ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું મેથી મટર પુલાવ. તો એના હારું આપણે જોહે મેથી. તો મેથી આપણે લીધી છે કસૂરી મેથી, જે હુકવેલી આપણે હોય એ. તો તમે સાદી નોર્મલ મેથી લઈ શકો ને આ મેથી વાપરી શકો એમ. તો મેથી આપણે આટલી લીધી છે. અને વટાણા તો આટલા ફોલેલા વટાણા 1 કપ જેટલા લીધા છે. અને ચોખા, આ બનાવેલા ભાત આપણે તો 2 કપ જેટલા આ ભાત છે. અને લીલા મરચાં 3 થી 4, થોડાક આપણે કાજુ નાખીશું એમાં, ને લીમડો વઘારમાં નાખીશું. અને આ આપણે લીધો છે મેગીનો મસાલો. તો તમે કોઈ પણ મસાલો નાખી શકો. મેગીનો મસાલો આપણે આટલો લીધો. અને નોર્મલ બેઝિક મસાલા જો હે આપણે આ રાઈ જીરું ને હળદર ને હિંગ ને લાલ મરચું ને એમ, તેલ જો હે અને થોડુંક પાણી એમ. તો તમે કિચન કિંગ મસાલો નાખી શકો, કોઈ પણ થોડોક મસાલો નાખવાનો એટલે મસ્ત લાગશે એમ. ગરમ મસાલો નાખી શકો. તો હવે આ વટાણા છે એને આપણે ધોઈને જ લીધા છે. તો આમાં આપણે થોડુંક પાણી નાખી ને એને બાફી લેવું. તો થોડીક વાર અને બફાઈ જાય ને એટલે એકદમ સરસ, કાચો ટેસ્ટ એનો ન આવે એમ. તો આને બાફી લેવું. ડાયરેક્ટ તેલમાં થોડીક વાર લાગે એટલે એને થોડાક બાફી લઈએ એટલે સરસ થઈ જાય. તો ત્યાં સુધીમાં મરચાં છે એના ટુકડા કરી લેવું આપણે. તો આ રીતના જ આપણે ગોળ ટુકડા કરી લેવું મરચાંના. આને આપણે ખાલી એક જ આ રીતનો ઉફાણો આવશે ને એટલે થઈ જાય અસલ વટાણા. આ રીતના જો બફાઈ જાય. તો આને આપણે ઉતારી લેવું નીચે અને કઢાઈ મૂકી દેવું. આમાં આપણે તેલ નાખીશું વઘાર હાટું, અડધા ચમચા જેટલું. તેલને ગરમ થવા દેવું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આમાંથી વટાણા કાઢી લેવું. આ રીતે પાણી નિતારીને કાઢી લેવું. એકદમ કલર એ સરસ ચેન્જ થઈ જાય છે. એકદમ લીલો કલર થઈ જાય બફાય એટલે. અને રાખી દે. હવે તેલ ચેક કરી લે. હું આપણે જોઈ લઈ તેલને. થોડીક રાઈ નાખીને. તો તેલ ગરમ થઈ ગયું છે તો થોડીક રાઈ નાખશું એમાં આપણે. થોડુંક જીરું આખું. ગેસ ધીમો કરી દઉં. એમાં કાજુ નાખી દઉં. આ રીતે કાજુ થોડાક બ્રાઉન થઈ જવા જોઈએ. હવે એમાં મરચાં નાખી દે હું લીલા. થોડી હિંગ નાખશું અને લીમડો. હવે એમાં વટાણા નાખી દે બાફેલા. ફૂટે બહુ વટાણા તેલમાં નાખીએ ને એટલે. થોડીક વાર વટાણા ફેરવીને એમાં આપણે નાખી દઈશું આ કસૂરી મેથી. ને મિક્સ કરી લઉં. ગેસ ધીમો જ રાખવાનો છે. એકદમ મસ્ત સુગંધ આવે મેથીની.
હવે આમાં બીજા મસાલા નાખી દઈશું આપણે. તો મીઠું સ્વાદ પ્રમાણે. ભાતમાં નાખ્યું હોય તો આમાં ઓછું નાખવાનું. એમ આપણે ભાતમાં મીઠું નાખ્યું હતું એટલે આમાં થોડું નાખીશું. થોડીક હળદર નાખીશું. થોડુંક ધાણા જીરું અને થોડુંક લાલ મરચું. એમાં મસાલો નાખી દઉં આ મેગીવાળો ને લીલા ધાણા. હવે આમાં ભાત નાખી દઉં આપણે આ બનાવેલા ભાત. તો અગાઉ ભાત બનાવીને તમારે રાખવાના, નહીં તો આપણે બપોરના ભાત બનાવેલા વધ્યા હોય તો એને તમે સાંજે બનાવી શકો એમ. નહીં તો અગાઉ બનાવીને રાખવાના, ભાત ઠંડા થઈ જવા જોઈએ એમ. આ બધું મિક્સ કરી લેવું આમાં. એકદમ મસ્ત લાગશે ખાવામાં. ભાત તો આપણે વઘારતા જ હોય, પણ આ રીતનું થોડુંક અલગ ફ્લેવર એમ. તો એકદમ આ રીતે મિક્સ કરી લેવાના. કોરા ભાત ન રહેવા જોઈએ, બધું હરખું એમ. તો ગેસ બંધ કરી દે હું અને ઉતારી લે હું નીચે. અને સર્વ કરી લે હું, આપણે કાઢી લે હું. તો આને તમારે ઉપરથી થોડી ખટાશ જોતી હોય તો ઉપરથી તમે લીંબુ નાખીને ખાઈ શકો એમ. તો તૈયાર છે આપણા મેથી મટર પુલાવ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ મેથી મટર પુલાવ.